વડોદરાના અક્ષર ચોક પાસે ગઈકાલે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બેફામ દોડતી કારના ચાલકે ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ અકસ્માત સર્જીને કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। અમદાવાદ પાસિંગની એક વૈભવી 4 વ્હીલર કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ધડાકાભેર રોડની વચ્ચે આવેલા ડિવાઈડર પર ચડી ગઈ હતી। અકસ્માત એટલો જોરદાર હતો કે ડિવાઈડર પર લગાવેલા ઝાડ અને લોખંડનો થાંભલો પણ વાંકો પડી ગયો હતો। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। અકસ્માત સર્જાયા બાદ આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા, પરંતુ તકનો લાભ લઈને કાર ચાલક વાહન મૂકીને ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અકસ્માતની તીવ્રતા અને ચાલકની વર્તણૂક જોતા તે નશાની હાલતમાં હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। વડોદરા શહેરમાં મોડી રાત્રે ફૂલ સ્પીડમાં અને નશાની હાલતમાં વાહનો હંકારવાના બનાવો સતત વધી રહ્યા છે, જે નિર્દોષ નાગરિકો માટે જીવનું જોખમ ઉભું કરે છે। આ ઘટનાની જાણ થતાં જેપી રોડ પોલીસે સ્થળ પર પહોંચી કારને કબજે લીધી છે અને ફરાર થઈ ગયેલા કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સ્થાનિકોએ રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારવાની અને આવા બેદરકાર ચાલકો સામે કડક પગલાં લેવાની માંગ કરી છે। ये लोग क्या है, जो ड्राइवर है ना वो शार्प जाकर